ઠકરાની ત્રીજના દિવસે વૈષ્ણવના વ્રજ સુખધામ હવેલી ખાતે શ્રી વલ્લભને ઝૂલે ઝૂલાવવામાં વૈષ્ણવનું કેડિયારું ઉભરાયું। વૃષ્ટિ સંપ્રદાયમાં ઠકરાની ત્રીજ દિવસે પ્રભુ શ્રી કૃષ્ણ સ્વામીજી કે સાથ ઝૂલે એમ યુગલ સ્વરૂપે હિંડોળામાં ઝૂલાવવામાં આવ્યા હતા। જે અંતર્ગત શ્રીમદ ગોકુલના ઠકરાની ઘાટ ઉપર યમુનાષ્ટક સ્ત્રોતની રચના શ્રી મહાપ્રભુજીએ કરી હતી। આમ શ્રી વલ્લભ અને મા યમુનાજીની કૃપા વગર પ્રભુ ન મળે તે વાસ્તે સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અમ્માજી તૃતીય પીઠાધીશ્વર વૈષ્ણવોના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજ, વંદનીય વહુજી મહારાજ, લાલનશ્રીઓ પૂજ્ય વેદાંત કુમારજી મહોદય, પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના મંગલમય ઉપસ્થિતિમાં સુખધામ હવેલી ખાતે વિશેષ શણગારેલ ઝૂલામાં વૈષ્ણવો દ્વારા પૂજ્યશ્રીઓને ઝૂલામાં ઝૂલાવી શ્રી હરિને હેતથી ઝૂલે ઝૂલાવવાનો અવસર એમ શ્રી વલ્લભને શણગારેલા હિંચકામાં ઝૂલાવવા માટે કતારો લાગી હતી। પૂજ્યશ્રીના ચરણ સ્પર્શ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વૈષ્ણવ ભાવ વિભોર બન્યા। પૂજ્યશ્રીઓએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવંતુ કલ્યાણસ્તુ આશીર્વાદ પ્રદાન કર્યા હતા। શ્રીજીના અલૌકિક દર્શનનો બહુમૂલ્ય લાભો લઈને ધન્યતા અનુભવી હતી। जगतगुरु श्रीमद वल्लभाचार्यजीए स्थापित करेल आ अनोखा पुष्टि मार्गनी अंदर आज खूब ज एक विशेष पर्वनो दिवस है जेने ઠકરાની તીજ કહેવાય છે। ઠકરાની તીજનું ખાસ કરીને શુદ્ધાત્મે તૃતીય ગ્રહમાં શ્રી દ્વારકાધીશ પ્રભુના ઘરમાં વિશેષ મહાત્મ્ય છે અને આ એવો અનોખો દિવસ છે જ્યારે શ્રી વલ્લભ એ ઠાકોરજીને અને યુગલ સ્વરૂપને હિંડોલા ઝુલાવતા હોય અને વૈષ્ણવો શ્રી વલ્લભને હિંડોલા ઝુલાવતા હોય એવા આ પરસ્પર પ્રેમનો ભાવ એ જે સમર્પણ છે એ જ માર્ગ પુષ્ટિ માર્ગ છે। હું આ પવિત્ર શ્રાવણ મહિનામાં ઠાકુરાની તીજ એવં સંપૂર્ણ શ્રાવણ માસની સમસ્ત વૈષ્ણવગણને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એવી જ અભ્યર્થના રાખું છું કે એમની ભક્તિનો આ બીજ એવી જ રીતે સ્થાપિત કરીને શ્રી પ્રભુ એમના હૃદયમાં પ્રફુલ્લિત કરે અને એમની ભક્તિ એવી જ રીતે યુગલ સ્વરૂપના ચરણા રૂપમાં બની રહે। શુભમ ભવતુ।